बोलिए भागवत स्वरूप भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। प्रिय भक्तो, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિનારાયણ ભગવાન વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ એમને કોટાનું કોટી દંડવત પ્રણામ। આપણે આ ઘણી કથાઓ એવી કહેવાની છે કે જેમાં ભગવાનના નામ અને ભગવાનનું સ્મરણ, ભગવાનની કૃપા અને ભગવાનની કરુણા એનો જ આ મહિમા મહત્વ સમજાવવાનું છે અને એના માટે સુંદર મજાના શ્લોક, આખ્યાનો અને ભક્તોની કથા પણ કહેવાની છે। એટલે હવે પછીની કથા સાંભળવાની પણ મજા પડે, આનંદ આવે અને અમને કહેવાની પણ મજા પડે અને આનંદ આવે। એટલે જરાક સહેલું છે, સરળ છે હવે પછીનું ચઢાણ। અને આપણે હૃદય કમળની વિશેષ પવિત્રતા ધારણ કરવાના હેતુથી પ્રભુને હૃદયમાં પધરાવીએ અને એમનો પ્રિય મંત્ર બોલીશું। ઓમ નમો ભગવતે વાસુદેવાય। ઓમ નમો ભગવતે વાસુદેવાય। ઓમ નમો ભગવતે वासुदेवाय। सब गाइए, सबको भगवान ये मंत्र से मिलने वाला है। ओम नमो भगवते वासुदेवाय। आ नारदजी आपेलो मंत्र ધ્રુવજીને, અને આ મંત્ર કરવાથી ધ્રુવજીને ભગવાન મળ્યા હતા અને દર્શને આપ્યા અને એવું સ્થાન આપ્યું કે જે આની પહેલાં કોઈને આપ્યું જ નહોતું। લ્યો, હવે આ મંત્રનો મહિમા સમજાવવાનો ક્યાં બાકી રહે। આ મંત્ર પ્રભુને બહુ પ્રિય છે, ભાગવતજીનો પ્રમુખ મંત્ર કહેવાય છે। તો આપને પણ હવે તો યાદ રહી ગયો હોય। આને દ્વાદશ મંત્ર તરીકે વૈષ્ણવો પહેચાને છે અને દ્વાદશ મંત્ર કહેવાય છે। તો આપ પણ બોલો સાથે સાથે। ઓમ નમો ભગવતે વાસુદેવાય। ઓમ નમો ભગવતે વાસુદેવાય। ઓમ નમો ભગવતે વાસુદેવાય। ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર।
ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. આપ भी બોલીએ કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. આ મંત્ર પણ બહુ ઉત્તમ મંત્ર છે. આમાં કૃષ્ણ એનું જ કહેવામાં આવે છે. કૃષ્ણાય વાસુદેવાય, આ કૃષ્ણનું નામ. વાસુદેવ એ કૃષ્ણનું નામ. દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. પ્રિય ભક્તો, હા, આપણે કથાને હમણાં વિરામ આપ્યો તો ત્યારે ક્યાં કથા મૂકી હતી એ આપણે અત્યારે ફરી રિપીટ કરીને બીજી વાર નથી કહેવું, કે આપને પૂછવું નથી કે આપને કોઈને યાદ છે આપણે ક્યાં કથા મૂકી હતી અધૂરી, કે વિરામ આપ્યો ત્યારે કઈ કથા કહેતા હતા. પણ હવે આપણે આજે તો એવી સુંદર મજાની કથા આપને સમજાવવાની છે. અને ભાગવતની બહુ એમ કહેવાય કે મુખ્ય કથા, આમ તો અક્ષરે અક્ષર મુખ્ય છે, શબ્દે શબ્દ મુખ્ય છે, કાંઈ છોડી દેવા જેવું છે જ નહીં. પણ આ જરાક વિગત અને મહત્વની કથા છે. ન ચેદિહૈવા પચિતિમ યથામ હસઃ કૃતસ્ય કુર્યાન મનઉક્તિ પાણીભિઃ ધ્રુવમ સવૈ પ્રેત્ય નરકાનું પૈતિઃ ये कीर्तिता में भवतस्ति गम्यातना. અર્થાત આ જરાક અઘરો મંત્ર છે, પણ આનો અર્થ એવો છે ભાગવતકારોના મતે કે મનુષ્ય, એમાં આપણે બધા આવી ગયા, અમે તમે બીજા મનુષ્યો, જેણે મનુષ્ય જન્મ લીધો એ બધા મનુષ્યો. એ મનુષ્ય કેટલી જાતના એમ કહેવાય છે કે પાપ કર્મ કર્યા કરતા હોય છે. એટલે મનુષ્યને ખબર નથી હોતી. એ મનથી એટલે વિચારીને, કોઈનું ખરાબ વિચારીને કે ઓલો માણસ બહુ અભિમાનમાં, કા એને આપણે મોકો મળે ને તો પાડી દેવો છે, આને મનથી પાપ કર્યું કહેવાય. વાણીથી પણ પાપ થાય છે. મનસા વાચા અને કર્મણા, શરીરથી. એટલે વાણીથી પાપ એવી રીતે થાય કે આપણે વાતું કરતાં 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 કોક એમ કે એ બરાબર નથી હો,
તમે એની ભેગા ન બેસતા તો આપણે કે હા એ મને ખબર જ છે, એ બરાબર છે જ નહીં. એટલે આપણે પણ કાંઈ જાણતા ન હોય એના વિશે, અને આપણને કહેવાવાળા પણ એના વિશે કાંઈ બહુ જાણતા ન હોય, અને છતાંય એ પોતે તો પાપ કરે એની વાણીથી, પણ આપણે ભેગા ભેગા કાંઈ ન જાણતા હોય તો એ વાણીથી પાપ મંડીએ કરવા. એટલે મન એનાથી પાપ થાય, વાણીથી પાપ થાય, શરીરથી પાપ થાય. આપણું આખું શરીર છે એમાં ઘણા અવયવોથી આપણે પાપ કરીએ, આપણને ખબર ન હોય. આપણને તો એમ હોય કે હવે આમાં કાંઈ પાપ ન કહેવાય, પણ એમ કહેવામાં આવ્યું છે કે મન, વચન એટલે વાણી અને શરીર, એનાથી મોટે ભાગે ઘણા પાપ થતા હોય છે. અને આવા પાપ કર્મ એનો નાશ કરવા માટે એક રસ્તો ભગવાને બતાવ્યો છે કે આ પ્રકારના પાપ છે ને એને નાશ કરવા માટે તમારે પ્રાયશ્ચિત કર્મ કરવું. પ્રાયશ્ચિત કર્મ જ્યાં સુધી નહીં થાય, મનુષ્ય નહીં કરે પોતે કરેલા આવા પ્રકારના બધાય પાપોનો, તો મનુષ્યએ મૃત્યુ પછી પણ ચોક્કસ રીતે નરકમાં જવું પડે છે અને સજા ભોગવવી પડે છે. તો પરીક્ષિતજીએ કહ્યું કે ગુરુદેવ, આ પાપ થઈ ગયા, હવે એનું પ્રાયશ્ચિત કર્મ કેવી રીતે કરવું અને નરકમાં જવું ન પડે એવો રસ્તો અમને બતાવો. ત્યારે સુખદેવ ભગવાને કહ્યું છે કે હે રાજન, મનુષ્યએ પોતે કરેલા પાપ એની ભગવાન પાસે માફી માગવી, પ્રાયશ્ચિત કરવું, ભગવાનની ભક્તિ કરવી, અને પછી હવે ક્યારેય હું આવા પ્રકારના પાપ ફરીવાર નહીં કરું એવું દરરોજ યાદ રાખવું અને ભક્તિ કરવી. એને કહેવાય પ્રાયશ્ચિત કર્મ. હવે આનો અર્થ ઘણા લોકો એવો કરે છે, આ કળિયુગ છે ને, તો ઘણા લોકો એવો કરે કે પાપ ભલે ને થાય તો કરી નાખો ભાઈ, પાપ ભલે થાય અને પ્રાયશ્ચિત કરી નાખશું. એટલે વારે વારે પાપ કરો અને વારે વારે પ્રાયશ્ચિત ન થાય. ભાગવતજીમાં એમ કહ્યું છે કે આ કંઈ બચ્ચોવાલા ખેલ નહીં હે. આ તો ભગવાનની વાત છે, ભાગવતની કથા છે. આ મૃત્યુ પછી જો આ કથાથી મોક્ષ ગતિ પ્રાપ્ત થતી હોય, પુણ્ય મળતું હોય, તો પછી આ કાંઈ નાની વાત નથી કે प्रायश्चित करते रहो, प्रायश्चित करते रहो और फिर पाप करते रहो. આવી છૂટ નથી આપી કોઈ મનુષ્યને. એની શરત એવી છે કે ફરીને ક્યારેય પાપ નહીં કરવાનું. આવા પ્રકારના મન, વચન અને શરીરના પાપ કરવા નહીં. જો ફરીવાર પાપ કરવાનું કરીએ તો પછી એવું થયું કે એને એક ઉક્તિ તરીકે કીધું છે ભાગવત કથામાં કે હાથી કે સ્નાન કે જૈસા હો ગયા, કે હાથી સરોવરમાં જઈ પાણીથી સ્નાન કરે અને ગમે તેટલી વાર પાણીમાં, જલાશયમાં સ્નાન કરે, પણ હાથી છે એ બહાર નીકળીને પાછો ધૂળ સૂંઢમાં લઈ, રેતી સૂંઢમાં લઈ અને પાછી પોતાની પીઠ ઉપર ને નાખે, તો એ હાથીનું સ્નાન કરવું એ નકામું થયું ને. તો આવી રીતે જ પ્રાયશ્ચિત કર્મનું મહત્વ બહુ છે. પ્રાયશ્ચિત કર્મ કરવાથી પાપનો નાશ થઈ જાય છે, પણ ફરીવાર ક્યારેય પાછું પાપ કરવાનું નહીં. એ શરતે માફ થાય છે, અને તો નરકની સજા ભોગવવી નથી પડતી. નરકની સજામાં જવું ન પડે.
અને નરકની સજામાંથી મુક્તિ મળે છે. એટલે પરીક્ષિતજીને હવે કંઈક હૃદયમાં મનમાં એમ થયું કે હે ભગવાન, અમારાથી ઘણા પાપ આવા થઈ ગયા હોય અને એનું પ્રાયશ્ચિત કર્મ કરવાથી એ પાપનો નાશ કરજો. અમે ક્યારેય પાપ નહીં કરીએ, ક્યારેય જાણતા અજાણતાય નહીં, ક્યારેય પાપ જ ન કરે. અને કોઈક એવી વાતો કરતા હોય, કોઈ પાપ કર્મ કરતા હોય તો ત્યાં રહેવું નહીં હાજર, એમ કહ્યું છે. અને પ્રાયશ્ચિત કર્મ બાદ ફરીને જો પાપ કરે તો એની અસર પ્રાયશ્ચિત કર્મની કોઈ થતી નથી. પ્રાયશ્ચિત કર્મ નિષ્ફળ જાય છે. અને પ્રભુએ જે રસ્તો બતાવ્યો ભાગવતમાં, હવે એ રીતે આપણે નહીં કરીએ, ફરજિયાત છે. આપણું મનમાં એનું એમની પાસે કાંઈ ચાલતું જ નથી. પ્રભુની પાસે, ભગવાનની પાસે આપણું મનમાંનું કાંઈ હાલતું જ નથી. આ ઘણી વખત એવો સંવાદ કહેવામાં આવે છે કે હમ સબ કી મેન ચાપ ઉપર વાલે કે હાથ में है, જબ ચાહે वो ઓફ કર દેતા है. એટલે આપણા બધાની મુખ્ય ચાપ એ ઉપરવાલા એટલે ભગવાન, ભાગવત એના હાથમાં છે. અને જ્યારે જ્યારે આપણા બહુ પાપ કર્મ થઈ જાય, આપણે કોઈનું માનતા ન હોઈએ, તો ભગવાન જ્યારે ઈચ્છા પડે ત્યારે આપણી ચાપ બંધ કરી દે તો આપણે જય શ્રી હરિ, પછી કાંઈ રસ્તો જ ન દેખાય. એનાથી ઉપર ક્યાંય જવાતું જ નથી. આ જગતમાં, આ દુનિયામાં કોર્ટ કચેરી એના કેસો થાય તો આપણા વિરુદ્ધમાં જજમેન્ટ આવે તો આપણે એમ કહીએ કે આનાથી ઉપરની કોર્ટમાં હાલો, ન્યા પડકાર કરવો છે. અહીંયા આપણે એવો રસ્તો છે અદાલતના નિર્ણયનો, પણ ઉપરની અદાલત જેને કહેવાય ભગવાન, આ ભાગવત, આ અનેક જાતના ભગવાનના અવતારો, એના ભક્તો, એનાથી જો આપણે કાંઈ અપરાધ થઈ જાય તો એ સજા ભોગવવી જ પડે. એનાથી ઉપરની કોઈ કોર્ટ છે જ નહીં. અને તમે ઘણા માણસોને સાંભળ્યા હશે, આમ દુઃખી બહુ હોય, દુઃખી હોય ને પાછા એમ કે કોણ જાણે કેદી આ દુઃખમાંથી છુટકારો મળશે. અમને પણ ઘણા કહેતા હોય કે અદા કંઈક તમે અમારા માટે મંત્ર કરો, અમારા માટે કથા વાંચો, અમારા માટે તમે કંઈક એવી ભક્તિ કરો કે જેથી કરીને અમારું આ દુઃખ, અમારું આ કષ્ટ હળવું થઈ જાય. આ તમે બધા એમ વિચારશો, તમે બધા એમ કહેશો કે હવે કંઈ બ્રાહ્મણ છે એ કથા વાંચે અને બીજાનું સારું થાય, બીજાનું કલ્યાણ થાય, કરે એ ભોગવે એવો સિદ્ધાંત તો છે જ કે કરે એ ભોગવે. પણ વાલા ભક્તો, આ ભાગવતની કથા, હોમ હવન યજ્ઞ, અરે એક દિવસની શ્રી સત્યનારાયણ ભગવાનની કથા, અરે ભજન કીર્તન, દો આદમી મિલ જાઓ, दो आदमी मिलकर भजन कीर्तन करिए तो भी भगवान राजी होता है. એટલે આ ભગવાનને રાજી કરવાના ઘણા રસ્તા બતાવ્યા છે. અને એમાં બ્રાહ્મણ છે એનું કામ જ ભગવાને સોંપ્યું છે જી કે જ્ઞાન મેળવવું અને જ્ઞાન આપવું, એ બ્રાહ્મણનું કામ છે. અને એટલે બ્રાહ્મણ બીજા કોઈ કામ કરે નહીં. અને અદાને રોજ નથી, ઘણીવાર અદાને પૂછવા માટે, બ્રાહ્મણને પૂછવા માટે જવું પડતું કે અમારે છોકરીનો ચાંદલો કરવાનો પ્રસંગ છે તો આ મહિનામાં ક્યારે કરવો, એવું પૂછે છે.
એટલે એવું છે કે તમે ભગવાન માટે થઈ અને થોડું ધન તમારી કમાણી હોય એમાંથી થોડું ધન તમે એ રસ્તે વાપરો તો તમને એનું પુણ્ય મળે છે. અને એવું કહેવામાં આવ્યું છે, અમારે બ્રાહ્મણોને પણ એવું કીધું છે કે અમારે દરેક મનુષ્યએ પોતાની કમાણીમાંથી 10% હિસ્સો જુદો કરવાનો. અને બધાય ધર્મમાં એવું નથી કે આ હિન્દુ ધર્મમાં જ આવું છે, કથામાં જ આવું લખ્યું છે, એવું નથી. આ બીજા ધર્મના લોકો છે, મુસ્લિમ લોકો કે બીજા ધર્મના લોકો છે, એ પોતાની કમાણીમાંથી અમુક ટકા કાઢે જ છે ધર્માદા માટે. અને જાજુ ધન ભેગું થઈ જાય પછી કથા કરાવે, યજ્ઞ કરાવે, ભજન કીર્તન કરાવે. આવી રીતે પણ પુણ્ય કમાઈ શકાય છે અને કષ્ટ છે એ દૂર થાય છે. હવે આપને સમજાય એના માટેનું એક ઉપાખ્યાન કહેવાનું છે. આપણે આ બહુ સુંદર મજાની વાત છે. કાન્યકુબ્જે દ્વિજ કશ્ચિત દાસીપતિ અજામિલ નામના નષ્ટ સદાચારો દાસ્યા સંસર્ગ દૂષિત. આ સુંદર મજાનો શ્લોક છે અને ભાગવતમાં લખેલો છે કે કાન્યકુબ્જ એટલે કનોજ નગર. અત્યારે કનોજ નગરમાં એક દાસીપતિ બ્રાહ્મણ રહેતો હતો. એનું નામ અજામિલ હતું. દાસી એટલે વેશ્યા, દાસી એટલે સેવાનું કામ કરે સ્ત્રી, એ નહીં. દાસી એટલે વેશ્યા. આ અજામિલ એવો હતો કે વેશ્યાના સંસર્ગને લીધે આ અજામિલના બ્રાહ્મણ હતો, પણ એનામાં જેટલા સદાચાર, જેટલા ગુણો હતા એ બધાયનો નાશ પામ્યો હતો. કારણ કે એને કુસંગ થયો. વળી પાછું આવ્યું ને આપણે કે આ ભાગવતમાંથી જ બધાય લે છે ભાઈ. ભાગવતમાંથી જ આ બધું લઈ અને લોકોને પ્રસારણ કરે છે. ભાગવતના સિદ્ધાંતો, ભાગવતના નિયમો, ભાગવતની કથા, એમાંથી જ બધું વિચારી અને એમાં ફેરફાર કરી અને પછી આપની સમક્ષ રજૂ કરે છે. આ ફિલ્મ, આ ઉદ્યોગ બધાય અબજો રૂપિયા કમાય છે એ શેના ઉપરથી? એ ભગવાનની કથા, ભાગવતના નિયમ, ભાગવતના સિદ્ધાંતો, એના આધારે જ પોતાના મૂવી બનાવે અને ભગવાનને પ્રાર્થના કરતા હોય છે. ભાગવત ભગવાન, અમને આમાં કમાણી ખૂબ કરાવજો અને અમારું આ ફિલ્મ, આ મૂવી એ બહુ પ્રખ્યાત થાય અને બહુ ધન મળે એવું કરજો. એટલે ભગવાન કરે છે હો પાછા. હા, એટલે આ અજામિલ વેશ્યાના સંઘમાં પડી ગયો અને એના બધાય ગુણો એ નાશ પામ્યા. એટલે હવે લૂંટફાટ કરવા માંડ્યો, વેશ્યાના સંઘમાં પડી ગયો. એ આ નવું પિક્ચર નથી તમે બધા કહેતા લાલો, તો નવું પિક્ચર છે લાલો, એ આ સિદ્ધાંત ઉપર જ ઉતાર્યું છે કે કુસંગ ન કરવો, ખરાબ સંગ ન કરવો, વેશ્યાનો સંગ ન કરવો. દારૂ પીતા હોય, જુગાર રમતા હોય, એની મિત્રતા, એનો સંગ ન કરવો, નહીતર જીવન બગડે. જીવન બગડે એવું જ આપણને આ મૂવીમાં બતાવ્યું. એ ડાયરેક્ટરોએ કેટલી મહેનત કરી, એ કલાકારોએ કેટલી મહેનત કરી. એ ભક્તિ જ કહેવાય, એ લોકો ભક્ત જ કહેવાય છે.
કારણ કે એના મૂળમાં એના હૃદયમાં તો ભગવાન છે. ભાગવત દગો, કપટ, લૂંટ, છેતરપિંડી આવા કોઈ કર્મ કરવા નહીં. જો કોઈનો આવા કર્મ કરવાવાળાનો સંગ થઈ જાય તો આપણું જીવન બગડે, આપણા કુટુંબનું પણ પાલન પોષણ ન કરી શકાય. બીજા દેહધારી જીવોને આ અજામી લઈ બીજા મનુષ્યને બહુ કષ્ટ આપતો. એમ એમ ભાગવતમાં કે કોઈ કથામાં વક્તાશ્રીએ કીધું છે કે આ અજામિલની ઉંમર કાંઈ નાની નહોતી હો, કે યુવાન નહોતો. એની ઉંમર એક જગ્યાએ એવી કહી છે 88 વર્ષ, 2 8 88 88 વર્ષની ઉંમરે એને આ દાસીનો સંગ થયો, વેશ્યાનો સંગ થયો, આટલી મોટી ઉંમરે. અને એના સંગના કારણે એનું જીવન બગડ્યું અને એકેય સદગુણ એનામાં રહ્યો નહીં, બધાય દુર્ગુણ. અને આ વેશ્યાના સંગ કરવાથી કેટલું નુકસાન થાય છે એ આપણને કેની આપણે વાત કરીએ છીએ? અજામિલની. હા, આ અજામિલ બ્રાહ્મણ 88 વર્ષની ઉંમર, અને એને 10 દીકરાઓ હતા. આ અજામિલને એકેયનું નામ ભગવાન ઉપરથી નથી રાખ્યું. નકર અમારે બ્રાહ્મણોને બાપ દાદાના વખતથી જ એવું હાલ્યું આવતું હોય કે બ્રાહ્મણોના નામ છે ને એ એવા હોય કે ભક્તિ થઈ જાય. હવે અમારે એક પરિચિત બ્રાહ્મણ છે, એનું નામ છેલ શંકર. લ્યો, અને કારણ કે છેલ્લે શંકર તો આવ્યું તો તમારે કહેવું પડે કે છેલ શંકર ભાઈ, તો શંકરનું નામ લેવાઈ ગયું. એવી રીતે ઘણાયનું નામ મૂળ શંકર. તો આપણે એને બોલાવવા હોય તો આપણે બોલાવીએ ને કે મૂળ શંકરભાઈને બોલાવજો જરા, તો ઓલાય નામ બોલે કે મૂળ શંકરભાઈ આપને યાદ કરે છે. તો આવી રીતે શંકર મહાદેવ એનું નામ લેવાઈ જાય પરાણે અને આપણું પુણ્ય જમા થાય, આવું ભાગવતમાં કીધું છે. અને આ કુસંગનું પરિણામ કે એકેય પુત્રનું નામ એણે ભગવાનના નામ ઉપર રાખ્યું નહીં. અત્યારે ઘણા કળિયુગ છે ને, તો આપણે કહીએ કે તમારી ઘરે સંતાન થયું છે તો એ કે અદા કયું નામ પાડશું? આ કન્યા રાશિ આવે છે તો અમે કઈ એ પ્રમાણે નામ પાડતાય ન હોય. અમે કીધું હોય કે તમે એનું નામ પ્રીતિ પાડો તો સારું લાગશે, ટૂંકું નામ, અને મોટી ઉંમર થાય તો એ પ્રીતિમાં એમ કહેવાય, અને પ્રીતિ એ શબ્દ સારો છે તો એ નામ પાડે જ નહીં. પછી ભેગા થાય ને મહિનાથી પછી, ત્યારે આપણે કીધું કે તમારી છોકરીનું કયું નામ રાખ્યું? તમે પૂછવા આવ્યા હતા કન્યા રાશિ, અને અમે કીધું હતું પ્રીતિ રાખજો, તો તમે એ કે અમે તો પ્રિયંકા રાખ્યું. લ્યો, હવે આ અત્યારે બ્રાહ્મણનું નથી માનતા. હવે અજામિલને ઘેરે એના ગામમાં સંતો પધાર્યા. સંતોએ પૂછ્યું કે અહીંયા કોઈ બ્રાહ્મણનું ઘર છે? તો ઘણા નાનું ગામ હોય તો ઘણા બેઠા હોય તો એ કે વાં આવેલા જાઓ તમે, ત્યાં બ્રાહ્મણનું ઘર છે. એટલે ત્યાં બેઠા બેઠા માણસોને એમ હોય કે તકરાર થાય તો મજા આવે,
એટલે આ અજામિલની ઘરે મોકલા આ બધા સંતોને. તો સંતો ત્યાં ગયા. ત્યાં જઈને અજામિલના પત્ની હતા વેશ્યા, એને એમ થયું કે આજ તો અમારી ઘરે સંતો પધાર્યા, અમારા ભાગ્યનો ઉદય થયો. કોઈ સંતો પધારે, બ્રાહ્મણો પધારે, ભક્તો પધારે તો આપણા ઘરમાં ઘર મંદિર બની જાય. ઘરમાં આપણે ઘરની અંદર ભગવાનનો વાસ થઈ જાય જો કોઈના પગલાં થઈ જાય તો. એટલે પણ આને તો ઈરાદાપૂર્વક મોકલા. તો વેશ્યાને એમ થયું કે પધારો પધારો, અને રસોઈ બનાવીને જમો. રસોઈ બનાવીને જમ્યા, થોડીક વાર આરામ કર્યો, અને પછી કીધું કે હવે તમે ઉપડો, તમે જાઓ, નકર મારો પતિ આવશે તો તમને બધાયનું અપમાન કરશે અને તમને મારકૂટ કરશે, તમારું લૂંટી લેશે બધું. ત્યારે પ્રિય ભક્તો, આ સંતો એમણે ભોજન કર્યું, બેઠા. એ કે હવે તો અમારે તમારો પતિ આવે એની વાટ જ જોવી છે, અને પછી જ અમે જાશું. અને આવ્યો અજામિલ. અજામિલે કીધું કે આ સાધુડાઓને કોણે ઘરમાં કરવા દીધા? આ પાખંડી છે, ઢોંગી હોય છે, આની ઉપર વિશ્વાસ ન કરાય, એને ઘરમાં ન રખાય, એને ઘરમાં ન ગલાય. આમ માંડ્યો કહેવા. અને એ કે હાલો તમારા થેલા, કમંડળ બધું લઈને ઉપડો અહીંથી. એટલે સંતોએ કીધું કે ભક્ત, અમે તમારું અન્ન ખાધું છે, અને અમે તમારું અન્ન ખાધા પછી થોડો આશરો લીધો તમારા ઘરનો, અને આશરો લીધા પછી અમારા પગલાં થયા, અને હવે તમે અમને દક્ષિણા આપો પછી અમે જાય. તો આ અજામિલે કીધું કે હું કોઈથી કોઈને કાંઈ આપતો નથી, તમારું છે એ હું લૂંટી લઉં, મારે કોઈને આપવાનો હુકમ જ નથી. ત્યારે સંતોએ કીધું કે સાધુ ભૂખા ભાવ કા, ધન કા ભૂખા નાહી, જો ધન કા ભૂખા વો સાધુ નાહી. તો એને એમ થયું કે આ ઠીક દક્ષિણામાં ધન તો નહીં માગે, એટલે એને નિરાશ થઈ. અને એને કીધું તો શું આપવું? તો તમે દક્ષિણામાં શું લેશો? ત્યારે એમ કીધું કે તમે અમને એક વચન આપો, તમે એક ખાતરી આપો, એટલે અમે વયા જાશું. એ કે હું ખાતરી આપું? એ કે અમે જ્યાં જઈને આ બધાનું કલ્યાણ થાય એવું કરીએ છીએ, અને તમારે ઘરે આ જે સ્ત્રી છે એને કાંઈક સંતાનનો યોગ છે, અને સંતાન થાય એમ છે. તો જો એને દીકરો આવે, પુત્ર સંતાન તમને આવે તમારે ઘરે, તો એનું નામ તમે નારાયણ રાખજો. શું નામ રાખશો? તો અજામિલે કીધું હા ભાઈ સમજાઈ ગયું, તમે ઉપડો ને. એ કે ના, પણ હું નામ રાખશો એ કહેતા જાઓ. એટલે અજામિલે કીધું નારાયણ નામ રાખીશ. પછી એની ઘરેથી હતા એને કીધું કે હું નામ રાખશો, યાદ રહી ગયું? તો એ કે હા એણે કીધું. એ કે એને નહીં, તમે કહો. એટલે એના ઘરવાળાએ કીધું કે નારાયણ નામ રાખશું. એટલે આ લૂંટારો, કપટી, છેતરપિંડી કરવાવાળો આ અજામિલ, આ વેશ્યાનો સંઘવાળો, કુસંગવાળો, ક્યારેય ભક્તિ ન કરે, ભગવાનનું નામ ન લે, પણ સંતોએ એના મોઢેથી નારાયણનું નામ લેવડાવ્યું. અને સંતોને કાંઈ ન હોય,
માન અપમાન એવું કાંઈ નહીં. એ ગમે એટલી ગાળો દે તો સંતોને એવું કાંઈ ન હોય કે આ મને ગાળો આપે છે, મારું અપમાન કરે છે, એનું કાંઈ અભિમાન જ ન હોય. એટલે સંતોએ એની પાસેથી વચન લીધું. અને આપણે નથી કહેતા ન કરે નારાયણ અને કરે એ નારાયણ, વચ્ચે આવે છે પણ આપણે કહેવું નથી કે નારાયણ કરી શકે એવું કોઈ ન કરી શકે. અને ભગવાને આ અજામિલનું કલ્યાણ કરવા એની ઘરે પુત્રનો જન્મ થયો. અને એની ઘરવાળીએ કીધું કે આનું નામ આપણે શું રાખવાનું છે, ખબર છે ને? એ કે હા. એ કે શું રાખવાનું? નારાયણ. પછી પોતે કીધું કે નારાયણ આનું નામ. પાછું નામ લીધું જન્મ વખતે. અને પછી તો એ દીકરો મોટો થવા માંડ્યો. અને એ નારાયણ અહીંયા આવ, એ નારાયણ મારો હાથ જાય. કારણ કે ઘટપણ આવ્યું ને અજામિલને, અશક્તિ આવીને, તો એ વારે 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 નારાયણને એના દીકરાને બોલાવે. એના દીકરાને બોલાવી અને એનું નામ પોકારે નારાયણ નારાયણ. તો આવી રીતે અજાણતા પણ નામ, એને ખબર નહોતી કે આ નામ છે એ ભગવાનનું છે, પરમાત્માનું છે. એકવાર નામ લેવાથી એ ભવ પાર ઉતરી જવાય એવું આ નામ છે. તો એ વારે વારે જમા થયું એનું પુણ્ય. અને પછી એવું થયું કે આ અજામિલ એના મૃત્યુ નજીક દેખાણું. યમના દૂત એને લેવા આવ્યા. અને યમના દૂત આવ્યા તો અજામિલને બીક લાગી. કારણ કે યમના દૂત કાંઈ શણગાર કરીને ન આવે. એનું વાહન ને એનો દેખાવ ને એનાથી બધાય બી જાય. એ તો જેને મૃત્યુ હોય નજીક અને યમના દૂત લેવા આવે એને ખબર પડે કે યમના દૂતથી કેટલી બીક લાગે, કેટલો ડર લાગે મૃત્યુ સમયે પ્રિય ભક્તો. અને પછી અજામિલથી લેવાઈ ગયું, એના દીકરાને બોલાવ્યો. ભય લાગે એટલે શું કરીએ આપણે બધાય? કાં આપણી દીકરી આપણા દીકરાને બોલાવીએ, સંતાનને બોલાવીએ, કાં પત્નીને બોલાવીએ, કાં પિતાને બોલાવીએ. કે તો અજામિલને બીજું કોઈ નહોતું, એક દીકરો થયો નારાયણ, બીજા દીકરાનું નામ હતું નહીં. આ લાઈટકો દીકરો છેલ્લો, એટલે એનું નામ લઈને બોલાવતો હતો અજામિલ. એ કે નારાયણ બચાવ, નારાયણ મને બીક લાગે છે, એ નારાયણ મને બચાવો. તો યમના દૂતોને નારાયણ ભગવાનના દૂતોએ આવી અને એને કાઢી મૂક્યા. એ કે એ અમારા પ્રભુનું નામ લે છે, નારાયણનું. યમના દૂત કે યમરાજાએ કીધું કે એ તમારા ભગવાનનું નામ નથી લેતો, એના દીકરાને બોલાવે છે. એ કે એના દીકરાનું નામ તો હમણાં રાખ્યું નારાયણ. પણ નારાયણ તો આ આદિકાળથી, વર્ષોથી, આ જૂના સમયથી મૂળ નામ જ નારાયણ છે. તો એનો ઈરાદો એના ભલે દીકરાને બોલાવવાનો, પણ નામ તો કોનું લીધું? નારાયણનું. તો એ કે અમારે આવવું પડે. નારાયણ ભગવાનના દૂતોએ આવી અને યમદૂતોને તગડી મૂક્યા. યમરાજા પોતે આવ્યા. તો યમરાજાને કીધું કે તમારે હવે જ્યાં જ્યાં અમારી ભક્તિ થતી હોય, નારાયણ ભગવાનનું નામ લેવાતું હોય અને નારાયણ ભગવાનની ધૂન બોલાતી હોય, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, આવું તમે બોલ્યા કરો ને દિવસ રાત સતત, તોય તમારે ભવ પાર ઉતરી જવાય. ખબર ન હોય કે આ ભગવાનનું નામ છે, તોય ભગવાને એમ કીધું છે કે મારું તો નામ લે છે
મારું નામ લે એટલે મારે એનું કલ્યાણ કરવાનું. એટલે રામ સે બડા રામ કા નામ એમ કહેવાય છે ને. રામજી ન કરી શકે, રામ પોતે નથી કરી શકતા, એ એનું નામ કરે છે. બોલો, એ આપને ખબર છે? આપણે ક્યારેય કથામાં સાંભળ્યું હોય તો યાદ હોય. અને આ તબક્કે તમે જો કોઈને યાદ હોય તો તમે કહી શકો કે રામ સે બડા રામ કા નામ એ કેવી રીતે આવ્યું? અરે રામનું નામ લખી અને દરિયામાં પથ્થર મૂકતા હતા તો એના નામનો એટલો બધો પ્રભાવ કે રામથી પણ મોટો. રામે પોતે લખ્યો પથ્થરમાં નામ તો નહોતો તર્યો. અને રામનું નામ લખીને બીજા પથ્થરા મૂકતા હતા તો તરતા હતા, દરિયામાં પુલ બંધાઈ ગયો. ત્યારથી એવું કહેવામાં આવ્યું છે. અને ભાગવત કથામાં પણ એવું કીધું છે કે નામ સ્મરણ કરવું મોટામાં મોટી ભક્તિ. કારણ કે તમે બીજું કંઈ કરી ન શકો. હાથ પગ હાલે ત્યાં સુધી ભગવાનનું નામ જીભથી બોલાય ત્યાં સુધી તમે બોલી શકો. હાથ પગ હાલે ત્યાં સુધી તમે બધું કરી શકો. શરીર ટેકો દે ત્યાં સુધી તમે ભક્તિ કરી શકો. પણ શરીર ટેકો ન આપે તો હવે અને પથારીમાંથી ઊભું ન થવાય. જોકે ભક્તનું ક્યારેય આવું ન થાય. એમાં ભક્તને ખાતરી આપી છે ભગવાને કે એક જ વાર રામનું નામ લેવાથી કેવડું મોટું ફળ મળે છે. એક જ વાર રામ, બસ એવડું મોટું ફળ મળે છે. એ આપણે રામાયણની કથાનો વિભાગ આવશે ને, આ કથામાં 2 અધ્યાયમાં રામાયણ કહેવાની છે. ત્યારે આપણે એ યાદ કરાવજો કે રામના નામ એકવાર લેવાથી કેટલું બધું પુણ્ય મળે છે. એ ત્યારે અમે આપને કહેશું. પછી તો અજામિલને એમ થયું કે આ મને બીવડાવતા હતા યમરાજ, યમના દૂતો, એને આ નારાયણ ભગવાન છે, નારાયણ ભગવાનનું નામ મેં લીધું, મને તો ખબર નહોતી. અને મારો બચાવ કર્યો આવડા મોટા ભયથી. એટલે વાલા ભક્તો, આ કથાના માધ્યમથી એવો આપ લીખ લેના, કાગજ પેન લાયા હતો કે આ નારાયણ એ ભગવાનનું ભજન કીર્તન. અને આ કથાથી એમ કહેવામાં આવ્યું છે કે એક જ વાર જો એક જ વાર નામ લેવાથી આવડું મોટું પુણ્ય મળતું હોય તો આપણે શું કામ એને આપણું જીવન બરબાદ કરવું? શું કામ એને શરીરના સુખ માટે થઈને કોઈના એવા ભેગું જાવું કે એ દારૂ પીતા હોય, બીડી પીતા હોય, જુગાર રમતા હોય, વેશ્યાસંગ કરતા હોય? એ શા માટે આપણું જીવન બગાડવું? એને જો કોઈ સાધુ, જો કોઈ સંત, જો કોઈ વક્તા, જો કોઈ ભૂદેવ, જો કોઈ બ્રાહ્મણ એમનો સંગ થઈ જાય સારા માણસનો તો એ ભગવાનનું નામ લેવડાવે. અમને બ્રાહ્મણોને ભગવાને આ કામ જ હોપ્યું છે કે ભક્તિ કરવી અને બીજા પાસે ભક્તિ કરાવવી. તો અમે ભક્તિ કરીએ એનું અમને પુણ્ય મળે. ભગવાન રક્ષણ કરે, ભગવાન ધ્યાન રાખે અને બીજાને ભક્તિ કરાવીએ પરાયણે તો એના પુણ્યમાંથી અમને કમિશન મળે. એ તો તમને સમજાઈ જાય ને. તો બ્રાહ્મણોને આ કામ જ મુખ્ય છે. અને એમ કહેવામાં આવ્યું છે કે નારાયણ ભગવાનનું ચિંતન કરતાં કરતાંય જો મૃત્યુ આવે તો અને આ કથા ઉપરથી જેમ અજામિલનો ભય ઉડી ગયો, એને એમ થયું કે મને આ નારાયણ ભગવાન જ બચાવે. કોઈ પણ પ્રકારનો ભય હોય ને, હવે જે આ કથા વિગતવાર સાંભળે, જે કોઈ ભક્ત આ કથા વિગતવાર કહે
અમે બીજે કથા કરવા જાય તો અમારી પાસે ટાઈમે ન હોય. ગમે તેમ કરીને કથા પૂરી કરવાની, મુખ્ય કથા કહેવી પડે. એટલે વિગતવાર આવી કથા કહી ન શકાય અને આપને વિગતવાર સાંભળવા મળે નહીં. પણ અમે એવો બોધ આ કથાના માધ્યમથી આપને કહેવા માગીએ છીએ કે આ કથા વિગતવાર સાંભળે, વિગતવાર કહે, એટલે અમે એને તમામ પ્રકારના ભય ઉડી જાય. તમે એમ કે ત્યાં હરફ છે તો એને હરફનો ભય ન લાગે, કારણ કે આ નારાયણ ભગવાનની કથાનો પ્રભાવ છે. અજામિલના બધા પ્રકારના ભય ઉડી ગયા અને પછી તો એ શ્રદ્ધાપૂર્વક આ અજામિલ શ્રદ્ધાપૂર્વક માંડ્યો ભગવાનની ભક્તિ કરવા અને જાણી જોઈને કે મને નારાયણ ભગવાને મારા પાર્ષદોએ બચાવ્યા, મને નારાયણ ભગવાન આખું જીવન બચાવશે, આખી જિંદગી મારું કલ્યાણ થશે નારાયણ અને પછી જેટલી લૂંટ, કપટ, દગો, છેતરપિંડી એવા બધા કર્મો એણે મૂકી દીધા અને નારાયણ ભગવાનની ભક્તિ કરવા માંડ્યો. અને એની ભેગા જે કોઈ સંગ કરે એ નારાયણ ભગવાનનું નામ લે. અને તમે જો તમને યાદ હોય તો કે યાદ કરાવીએ કે ઘણી વખતે તમે અમે 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 જ્યારે તમારી ઉંમરના હતા ત્યારે ઘણાય મૂવી, ચલચિત્રો, પિક્ચરો એમાં એમ હતું કે માથે ટકો હોય, ઊભી ચોટલી હોય અને એમાં રુદ્રાક્ષની માળા પારાની હોય અને તંબુરો હાથમાં વીણા હોય અને કીર્તાળ હાથમાં હોય એક હાથમાં અને નારાયણ 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 એમ કરતાં કરતાં આવતા હોય. એ કોણ? નારદજી. તો નારદજી છે એ સતત નારાયણ ભગવાનનું જ નામ લ્યો. અને નારદજીને દેવર્ષિ કહેવાય, નારદજીને દેવોના ઋષિ કહેવાય. નારાયણ ભગવાનનો મહિમા બહુ. હવે આપને આ કથાના માધ્યમથી જો સમજાઈ ગયું હોય તો આપણે આગળ કથા કહીશું, નહીંતર હજી આ કથા બહુ થોડી વધારે વિસ્તારથી કહી શકાય એવી છે. એટલે અને આપને બધાને પણ ભગવાનનું નામ તો લેવું, એમાં કંઈ નુકસાન નથી. એમાં અમે કોઈ ફી નથી રાખી કે કોઈ ભગવાનનું નામ લેશે તો એને અમે 1000 રૂપિયા દંડ કરશું. અમે એવી કોઈ ફી નથી. તો તમે બધાય પણ હવે સાથે બોલો તો અમને પણ આનંદ થાય, તમને પણ આનંદ થાય અને ભગવાન અહીંયા પધારે અને ભગવાન આપણું કલ્યાણ કરે. તો કે નહીં આવડે? આવડશે ને? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. આ બોલીએ. હા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ.
આ બધાય ભગવાનના નામ છે. શ્રી કૃષ્ણ, ગોવિંદ, હર, મુરારી, હેનાથ, નારાયણ, વાસુદેવ બધાય ભગવાનના નામ. અને ભગવાનનું નામ લેવા માટે થઈને નિર્ગુણ, સગુણ એ બંનેમાંથી એનું નામ વધારે. એકવાર એક સંતને, એકવાર એક મહાન તપસ્વીને, એકવાર એક મોટા જ્ઞાની હતા એને પૂછ્યું કે તમે નિર્ગુણ નિરાકાર એને માનો છો કે આકારવાળા ભગવાનને માનો છો, મૂર્તિને માનો છો, કોને માનો છો? કે જેને કોઈ મૂર્ત સ્વરૂપ જ નથી, સગુણ નથી. ત્યારે એણે કીધું કે હું તો ત્રીજાને જ માનું છું. કોને ત્રીજાને? એ કે હું ભગવાનને કોઈ ભગવાનને નહીં, સગુણ નિર્ગુણ કોઈ નહીં, પણ હું એના નામને મહત્ત્વ આપું છું. એટલે નામનું એટલું મહત્ત્વ છે. રામ છે બડા રામ કા નામ. અને ભાગવતમાં તો એવું સુંદર મજાનું સમજાવ્યું છે, એવો સરસ મજાનો શ્લોક કહ્યો છે. ભાય કુભાય અલખ આલસ હું નામ જપત મંગલ દિશી દસ હું. એટલે આનો અર્થ એવો છે વાલા ભક્તો, ભાવે કુભાવે આળસથી કોઈ પિસ્તોલ બતાવે નહીં કે ભગવાનનું નામ લેવા માંડો. 1 સેકન્ડમાં જેટલા નામ લેવાય એટલા, વધારેમાં વધારે નામ લે એને હું ઇનામ આપીશ. તો પરાયને નામ લેવડાવે ને એનુંય ફળ મળે. એટલે ભાઈ કુભાવે આળસ, નામ જપવાથી મંગળ થાય જ, કલ્યાણ થાય જ. કથામાં વક્તા નથી ગણાય. વક્તાને ખબર હોય કે તમારું ધ્યાન કથામાં નથી, તમે ઊંચા નીચા બહુ થાવ છો, ઊભા થાવ છો, અને આવી રીતે કથામાં તો વક્તા એમ કહેતા હોય કે બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી. તો શ્રોતાઓ બોલે જય. તો એ કે અમે સાંભળ્યું નથી, જરાક વધારે મોટેથી બોલો. તો મોટેથી બોલે. એ કે ઓર જોર છે, ઓર જોર છે. તો આવું શું કામ કરાવે? મોટા મોટા અવાજે, વધારે અવાજે ઓ કઈ બેરા હે? ઓ કઈ સુન નહીં શકતા હે? ના, પણ આપના મુખેથી ભગવાનનું નામ લેવડાવવાનો એ વક્તાનો ઈરાદો છે. એટલે એ વક્તાને પોતાનું પુણ્ય મળે, અને તમારું ધ્યાન કથામાંથી ચલિત થઈ ગયું હોય તો તમારું ધ્યાન પાછું કથામાં બેસે. એટલા માટે થઈને તમારું પુણ્યમાંથી એને કમિશન નહીં મળે. એટલે એમ કહે છે. અને એ ભાગવતમાં તો એવું કીધું છે વાલા ભક્તો કે તમે કોઈ પણ ભગવાનનું નામ લ્યો, તું अपना नाम ले लो ना भाई. तुम्हारा अपना नाम क्या है? તો એ કે મારું પોતાનું નામ તો પ્રદીપ. તો પ્રદીપ એ કેટલું સરસ નામ છે. તો તમે એમ બોલ્યા કરો પ્રદીપ 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 પ્રદીપ. તો એ ભગવાનનું નામ થઈ ગયું. કારણ કે તમારું નામ તો હમણાં પડ્યું. આ સૃષ્ટિની રચના થઈ, દુનિયાની રચના થઈ પછી તમારું નામ પડ્યું. પણ ઓમ 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 આ બધું ભગવાનનું સ્મરણ છે. એટલે કષ્ટ દૂર થાય છે. ભક્તિ કરવાથી કોઈ પણ પ્રકારની તકલીફ હોય ને
ભક્તિ એટલે ભગવાનનું નામ લેવું, ભગવાનના મંત્ર કરવા જો આવડતા હોય તો. નકર 2 અક્ષરનો મંત્ર તો છે, કયો તમે કહેવો એની અમે ના જ પાડશું. હાલો આપણે લગ ગઈ શરત તો 10 માળા કરવાની, કાલે પછી આવવાનું કથામાં. શરત લાગી, તમે કહેવો એનું નામ 2 અક્ષરનું નામ છે, તમે કહેવો એનું કયું કહો છો? રામ. તો અમે ના પાડીએ છીએ કે ના 2 અક્ષરનું રામ નથી. આમ ભલે છે રામનું નામ લેવાનું, પણ આપણે વાત થઈ છે ને કે તમે કહેવો એની અમે ના પાડશો, અમે બીજું જ 2 અક્ષરનું નામ બતાવશું. તો અમારે બતાવવું પડે શરત જીતવી હોય તો. રામનું નામ એ 2 અક્ષરનું એ બરાબર, પણ અમે કીધું ને કે તમે કહેવો એનું 2 અક્ષરનું નામ અમે ના પાડશું, બીજું નામ કહેવું. તો રામનું નામ અમે ના પાડીએ છીએ, બીજું નામ કહી છીએ. તો એ અમારે કહેવું પડે, અમને ખબર હોવી જોઈએ 2 અક્ષરનું કયું નામ. તો તમે પૂછો તો રાધા 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 તો થઈ ગયું ને, ધારા 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 ધારા. એટલે આ બધાય નામ ઉલટું નામ જપો ને. તમે રાધા રાધા બોલો તો શું બોલા હે? 3-4 વખત બોલ્યા પછી રાધા 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 3-4 વખત બોલો પછી હું બોલા હે ધારા 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 ધારા. એટલે ઉલટું નામ જપો ને તોય ભગવાન સુલટું કરી નાખે છે. એવા કરુણાના કરવાવાળા છે હો. અને રામ 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 બોલો તો ઉલટું થઈ જાય ને. થોડાક સમય પછી, થોડીક વાર લીધા પછી કે રામ 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 બોલતા બોલતા મરા 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 ઉલટું ચપાઈ જાય. ઉલટું ચપો તો એ સુલટું કરી નાખે. એવા ભગવાન કરુણાના કરવાવાળા છે હો. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. અને આપણે એક સ્મરણ કરીએ પછી અમને લાગે છે કે આપણે આજે જરાક વધારે વિગતવાર કથા કહેવામાં રહી ગયા છીએ, પણ ભગવાન રાજી થયા છો. તો આપણે ભગવાનનું સ્મરણ કરીએ અને આપ પણ બોલજો સાથે સાથે. મનમાં બોલજો ભાઈ, મોટેથી ન બોલાય તો કાંઈ નહીં. બાજુવાળા વાંધો લેતા હોય તો ભલે, તો આપણે મનમાં બોલવું. તો ભગવાનનું નામ એ અમૃત સમાન છે. અમૃત હે હરિ નામ જગત મેં, अमृत है हरि नाम जगत में, इसे छोड़ विषय विष पीना क्या, इसे छोड़ विषय विष पीना क्या, हरि नाम नहीं तो जीना क्या, हरि नाम नहीं तो जीना क्या. अमृत है हरि नाम जगत में, अमृत है हरि नाम जगत में, इसे छोड़ विषय विष पीना क्या, हरि नाम नहीं तो जीना क्या, हरि नाम नहीं तो जीना क्या. अमृत है हरि नाम जगत में, अमृत है हरि नाम जगत में, इसे छोड़ विषय विष पीना क्या. આ સંસારમાં રહી અને દુઃખી થવું અને ઝેર પીવું એના કરતાં તો સંસારના માણસો, દુનિયાના માણસો એ કાંઈ નથી. ભગવાન બધું કરી શકે છે. અને ઘણાઈને એવું હોય કે ઘટપણમાં નામ લેશું 60 સાલ બાદ, 60 વર્ષ પછી સિનિયર સિટીઝન અને 58 વર્ષ કે 60 વર્ષ છે નિવૃત્ત, પછી ભક્તિ જ કરવી છે અમારે. પણ પછી ભક્તિ થાય તો ને. ઘણા એમ કહે કે ઘટપણમાં લેશું,
કૃષ્ણ નામ લેતા આળસ કેમ થાય છે? કૃષ્ણ નામ લેતા આળસ કેમ થાય છે? આજ લેશું કાલ લેશું કાલ કેદી થાય છે? એમ કીધું છે કે તમે કેદી કૃષ્ણનું નામ લેશો? એમાં આળસ શું કામે? અને કાલે લેશું તો આજે લેશું કાલ લેશું કરીને તમારી કાલ કેદી થાય? આ તો ઓના જેવું થયું. આજે રોકડા ને કાલે ઉધાર એવું બોર્ડ માર્યું હોય એ દુકાનમાં બોર્ડ માર્યું હોય કે આજે રોકડા કાલે ઉધાર, તો કાલે આવો તો એ નહીં બોર્ડ હોય કે આજે રોકડા કાલે ઉધાર. તો એમ કહેવાનું છે વાલા ભક્તો કે તમારી કાલ કેદી થાય? અને ઘટપણ આવશે ત્યારે નામ લેશું. ઘટપણ 60 સાલ વર્ષ પછી પણ અત્યાર સુધી 60 વર્ષ સુધી તમે નામ નહીં લ્યો ભગવાનનું, અને તમે ધન કમાવું, આ કરવું તે કરવું, જગતની બધી કુસંગ સંગ એ બધું કર્યા કરશો તો પછી અને વિષય વસ્તુમાં પડી જશો તો પછી ઘટપણ આવે ત્યારે તમારા હાથ પગ હાજર રહે? ભક્તિ કરે એના જ હાથ પગ હાજર રહે, અને ભગવાનનું ભજન કીર્તન તપ કરે એનું જ ભગવાન ધ્યાન રાખે. અને પછી આપણે કથામાં કહેવાના છીએ આગળ, અને આની પહેલાંના ભાગમાંય કીધું છે કે પાપી લોકોને ભગવાને ટેકો નથી આપતા ભાઈ. તો પછી ઘટપણમાં લેશું અથવા તો કાલે લેશું એમ કાલ કેદી થાય? એટલે એમ કહેવાનું છે પ્રિય ભક્તો કે કાળ તો હંમેશા આપણી પાછળ ને પાછળ જ હોય છે. કાલ સદા અપને રસ ડોલે, કાલ સદા અપને રસ ડોલે, ના જાને કબ સિર ચઢ બોલે. કાલ સદા આપણો કાળ, આપણું મૃત્યુ, કાળ સદા અપને રસ ડોલે, કાળ આપણી પાછળ જ હોય. ના જાને કબ સિર ચઢ બોલે, અને ક્યારે આપણને આંબી જશે કાળ, ક્યારે એ કાંઈ નક્કી નથી હોતું. એટલે પ્રિય ભક્તો કાલ સદા અપને રસ ડોલે, ના જાને કબ સિર ચઢ બોલે. હરિ નામ હરિ કા નામ જપો નિસ્વાસર. એટલે મારે પ્રિય ભક્તો હરિ કા નામ જપો નિસ્વાસર. ભગવાનનું નામ દિવસ અને રાત સતત જપો બસ. હરિ કા નામ જપો નિસ્વાસર. इसमें अब बरस महीना क्या. એમાં આવતા મહિને લેવું ને આવતા મહિને કથા કરાવશું ને કાલે કથા કરાવશું ને આવતા વર્ષે કથા કરાવશું ને હવે એમાં વર્ષ ને મહિનો ને દિવસ ને હું લેવાનું? એવા બહાના શું કાઢવાના? इसमें अब बरस महीना क्या, अमृत है हरि नाम जगत में, अमृत है हरि नाम जगत में, इसे छोड़ विषय विष पीना क्या, हरि नाम नहीं तो जीना क्या, हरि नाम નહીં તો જીના ક્યાં. અને ઘણા ભક્તોને તો ભગવાનનું નામ, ભગવાનનું ભજન, ભગવાનનું કીર્તન અને સંગ એવો થઈ ગયો હોય ને. અમે ભાગવતની કથા કરવા જઈએ તો અમારી ભેગા જે લોકો પધારતા હોય, વગાડવાવાળા, ગાવાવાળા, ભજન કીર્તન કરવાવાળા, એને એવી ટેવ પડી ગઈ હોય કે ભગવાનનું નામ નથી તો અમારે નથી આવવું. હદા આપણે કંઈ ફરવા આવવું છે હરિદ્વાર, તમારી ટિકિટ અમારી ઉપર, તો એ કે ના અમારે નથી આવવું, અમારે 10 દિવસ કોણ બગાડે? ભગવાન નથી તો અમારે નથી આવવું. ભગવાન હોય તો આવું છે ને કથા સાંભળાવશો તો આવીએ એમ પહેલાં નક્કી કરે છે. એટલે હરિનું નામ છે એ બહુ અગત્યનું છે અને કાળ એમાંથી બચાવે છે. અને હજી હરિના નામનું મહત્ત્વ સમજાવતા ભક્તોએ કીધું છે કે તીરથ હે હરિ નામ હમારા. ભક્તો એમ જ કહે છે
કે ભગવાનનું નામ એ જ અમારું તીરથ. અમારે હરિદ્વાર આવીને શું કરવું? ને કથા તો સંભળાવવાના નથી, ફરવું નથી, અમારે તીરથ કરવા નથી જવું. तीरथ है हरि नाम हमारा, फिर क्यों फिरता मारा मारा. तीरथ है हरि नाम हमारा, फिर क्यों फिरता मारा मारा. अंत समये हरि नाम न आवे. हे भक्तो, छेल्ली घड़िए जो हरि नाम न आवे, अंत समय हरि नाम न आवे, तो काशी और मदीना क्या. છેલ્લી ઘડીએ જો તમારું મૃત્યુ હોય, એ મૃત્યુ શૈયા ઉપર તમે હોય ત્યારે પણ જો તમારું નામ, તમારી જીભ ઉપર હરિનું નામ, ભગવાનનું નામ ન આવે અંત સમયે, તો પછી તમારું મૃત્યુ કાશીમાં થાય, મદીનામાં થાય કે ઘરે થાય, એમાં શું ફેર પડે? પણ જો તીરથમાં મૃત્યુ થાય અને અંત સમયે હરિનું નામ મુખ ઉપર આવે તો આવતો જન્મ પણ સુધરી જાય. વાલા ભક્તો, આવું હરિના નામનું મહિમા. અને એમ કીધું શરીરને તો બધાય સજાવે, શરીરના શણગાર તો બધાય કરે, સારા કપડાં, સારા ઘરેણાં સોનાના, એ તો બધાય આ શરીરને સજાવે, શણગાર કરે. અને એના માટે કહેવામાં આવ્યું છે પ્રિય ભક્તો, ભૂષણ સે સભી અંગ સજાવે. ઘરેણાથી, ભૂષણ એટલે ઘરેણા. ભૂષંગ સે સભી અંગ સજાવે, રસના પે હરિ નામ ન આવે. એટલા બધા સોનાના ઘરેણા પહેર્યા હોય, એટલા બધા કિંમતી વસ્ત્રો પહેર્યા હોય, પણ મોઢામાં હરિનું નામ ન આવે તો પછી એ જીવવું નકામું છે. જીભ છે એ હરિનું નામ ન લે, ભગવાનનું નામ ન લે તો દેહ પડી જાય યહાં પર, દેહ પડી રહે જાય યહીં પર. શરીર તો અહીંયા ને અહીંયા મૂકીને જવાનું ભાઈ, શરીરના જગતમાં મૂકીને વયું જવાનું, એ ભેગું નથી આવવાનું. એને બહુ શણગાર ન હોય, એને ઘરેણા ન હોય, એને આપણે અરીસાની સામેથી ઘણાય તો એટલા બધા હોય ને કે અત્યારે તો કળિયુગ છે ને બાલા ભક્તો, તો કળિયુગમાં તો એવું છે કે તમે એસા સજા દો. એ આપણે રૂક્ષ્મણી વિવાહમાં આપણે એ કથા કરવાની છે હો, અને એ પછી આપણે કથા આપને સંભળાવશું કે શરીરને કેટલું બધું શણગારે. અને અત્યારે કળિયુગ છે ને વાલા ભક્તો, તો કળિયુગમાં અત્યારે જે શણગાર કરવાવાળા છે ને, દુકાન કરીને બેઠા, અને તમને એમ થાય કે એટલે મારી અંદરનું આવું રૂપ છે, મારો ચહેરો આટલો સુંદર છે, તમને એટલું બધું લગાડી દઈએ, એવું કંઈક બધું લગાડે તો એના 5-5 હજાર રૂપિયા કે 10-10 હજાર રૂપિયા તો શણગાર કરવાના લે છે. અને સૌથી વધારે ધંધો એ હાલે, અને ત્યાં નામ અગાઉથી લખાવવું પડે. એટલે દેહ પડીએ રહી જાય યહાં પર, કુંડલ ઓર નગીના ક્યા. શરીર અહીંયા મૃત્યુ થાય શરીરનું, પછી સોનાના કુંડળ ને સોનાની વીંટી ને સોનાના હીરા ને બધુંય કાઢી લેશે ભાઈ, બધું ઉતારી લેશે ભાઈ. એટલે અને દ્રૌપદીએ કહ્યું છે, કૃષ્ણ જો તમે ધાર્યું હોત તો તમે અમને યુદ્ધમાં જીતાડ્યા હોત. આ દ્રૌપદી એવા હતા ને, પાંચાલી કહેવાય, એ કૃષ્ણને મોઢે કહી દેતા કે કૃષ્ણ તમે જો ધાર્યું હોત ને તો તમે યુદ્ધ જ થવા ન દીધું હોત, અને તમે અમારા પક્ષમાં હતા તો જુગારમાં તમે અમને જીતાડ્યા હોત, કૌરવોને હરાવ્યા હોત, અને કૌરવોને વનમાં જવું પડત. તમે બેઠા હતા ને તમે અમને જીતાડ્યા નહીં. એવો દ્રૌપદીએ આક્ષેપ મૂક્યો. કોની ઉપર? કૃષ્ણ ઉપર. ત્યારે કૃષ્ણ જરાક હૈસા. કૃષ્ણએ કહ્યું, પાંચાલી તમારા 5 પતિ, કોઈનામાં સદબુદ્ધિ
કે કોઈને વિશ્વાસ નહીં, મારી ઉપર, મારા નામ ઉપર કોઈને વિશ્વાસ નહોતો. અને કૌરવોને કેટલો વિશ્વાસ બીજા ઉપર હતો, એના સંબંધી ઉપર, એના મામા ઉપર, કે કૌરવોએ એમ કીધું કે અમારા વતી પાછા ફેંકવાનું કામ શકુની મામા કરશે. કૌરવોએ આટલો વિશ્વાસ મૂક્યો, કારણ કૌરવો સમજતા હતા, કૌરવોમાં એવી બુદ્ધિ આવી કે આપણું કામ નહીં પાછા ફેંકવાનું, આપણે ધાયરા દાવ ન કરી શકીએ, એમાં જેને આવડે છે, જેને પાવરધા છે, એટલે જેને કથા બ્રાહ્મણોને આવડતી હોય, કથા બ્રાહ્મણો મહેનત કરે અને ભગવાનની ભક્તિ કરે, તો બ્રાહ્મણો કથા કરે તો સાંભળવામાં એમ થાય. કારણ કે રાતના દિવસ બ્રાહ્મણો જ કથાઓ કરતા હોય, તો જેવું જેનું કામ હોય એને કરવાનું. કાંઈ બ્રાહ્મણ સિવાયનાને બોલાવીને કથા કરાવવાની ન કરાવાય. કારણ કે એનું કારણ છે, કરાવાય ભલે જેવી તમને શ્રદ્ધા, પણ કૌરવોને પણ એમ હતું કે શકુની મામાને આવડે છે આ વિદ્યા, તો ભાગવતની કથા બ્રાહ્મણોને વધારે આવડતી હોય, કે ભગવાનની કૃપા બ્રાહ્મણો ઉપર વધારે હોય, તો આપણે એના પાસેથી કથા કરાવી, એના ઉપર વિશ્વાસ રાખો અને આપણું કલ્યાણ ચોક્કસ થાય જ, બ્રાહ્મણો કથા વાંચે એટલે. તો દ્રૌપદીને કીધું પાંચાલી, કૌરવોએ એના મામા શકુની ઉપર વિશ્વાસ રાખ્યો અને એમ કીધું કે અમારા વતી પાછા શકુની મામા ફેંકશે. તો ત્યારે તમારા 5 પતિ હતા, એણે એમ કીધું કે અમારા વતી આ પાછા કૃષ્ણ ફેંકશે? ન કીધું. તમને જરાય અભિમાન, તમને જરાય વિશ્વાસ નથી, તો પછી ક્યાંથી હોય? તો આપણે ભગવાન ઉપર, ભગવાનના નામ ઉપર, જે મનુષ્ય જેને જે કામ આવડતું હોય એને એ કામ હોપાય. આપણને આવડતું હોય, દરજીનું કામ છે, દરજીને ભગવાને આશીર્વાદ આપ્યા અને દરજી છે એ સીવતા હોય, તો એ કાપડ આપણે એને આપીએ તો એ દરજી કટિંગ કરતા હોય. દરજીનું કામ છે, દરજીનો ધંધો છે. આપણે કાંઈ લાવો કાતર લઈ આવો બજારમાંથી અને આપણે કાંઈ હાથે કાપડને કપાય અને પછી આપણે સીવવા બેસીએ હંચો લઈ આવીને, તો એ કાપડ, એ કપડાં આપણે શું પહેરી શકીએ? એટલે એ આપણું કામ નથી, એ કામ ભગવાને દરજીને હોય પૂછે. તો જેવી રીતે શકુની મામાને આવડતું હતું, એવી રીતે જ જેને જે કામ આવડતું હોય એને બોલાય અવાય અને એની પાસે એ કામ કરાવાય. આપણે બેલા મૂકવાનું કામ કડિયાનું જ હોય. કડિયાને બદલે આપણે હાથે મંડી બેલા મૂકવા, તો 4 બેલા ચોંટાડીએ ને હજી તો, અને 4 બેલાનું બાંધકામ કર્યું હોય ને ત્યાં તો આપણે થાકી જાય. એને એમ થાય કે હવે મારાથી નહીં કામ થાય, હવે હું કાલે કરીશ. અને ઓલા કડિયાઓ બધા 6 કલાક બેલા ઉપાડે, ઉપર ચડાવે, એને વજન ઉપાડવાની ટેવ હોય, એટલે એનું કામ એ હોય તો એને બોલાય અવાય. એમ કથા, કીર્તન, ભક્તિ, ભજન એ સજ્જનોનું, સંતોનું, બ્રાહ્મણોનું અને ભગવાનના ભક્તોનું કામ છે. તો ભક્તિ કરવી હોય તો એનો સંગ કરવાનો. હવે તો બોલો રાધા માધવ ભગવાન કી જય. રાધા માધવ હરી બોલો, કૃષ્ણ રામ કૃષ્ણ હરી, રાધા માધવ હરી, રામ કૃષ્ણ હરી. હરિ નામ નહીં તો જીના ક્યા, હરિ નામ નહીં તો જીના ક્યા. અને બધાય ભક્તો ઘણી વખત કહેતા હોય છે કે હે પ્રભુ, આપ ઇતની કૃપા કર દીजिए કે હૃદયમાંથી હું ક્યારેય હરિનું નામ ન ભૂલું. બસ मैं आपका नाम कभी ना भूलूं, ऐसी कृपा कर दो मेरे प्रभु. એટલે ये भुलाने के काबिल नहीं है. हरि नाम हृदय से ना भूलूं है प्रभु, आप ऐसा कर दो. क्यों?
क्योंकि यह भुलाने के काबिल नहीं है। बड़ी मुश्किल से नरसंग मिला है, बड़ी मुश्किल से मनुष्यનો સંગ મળ્યો છે, जो गवाने के काबिल नहीं है। મનુષ્યના અવતાર 84 લાખ યોનિમાંથી પસાર થવું પડે એવું બધાય કહે છે હો। તો જો ભગવાન કે કાબિલ નહીં है, બડી મુશ્किल से નરસંગ મિલા है, મનુષ્ય અવતાર મળ્યો છે, એનો સંગ મળ્યો છે બહુ મહેનતથી, તો वो ભૂલાને કે કાબિલ નહીં है, वो ગવાને કે કાબિલ નહીં है। એટલે અમે તો કથા કરતા જાય, કથા કરતા જાય, કથા કહેતા જાય, તો અમને એમ થાય કે કથા કર્યા જ કરીએ, આખી રાત કથા કર્યા કરી, આખો દિવસ કથા કર્યા કરી। આપને કંટાળો આવે અને આપને થાક લાગે અને આપને એમ થાય કે હવે અદા કાલે કરશું, અને આપ ઊંચા નીચે થવા માંડો, એટલે અમને એમ થાય કે હવે આપનું કહેવાનું એવું છે કે કથા અમારે હવે મુલતવી રાખવી। એટલે અને અત્યારે વાલા ભક્તો આપને વિગતવાર કથા સંભળાવી અને ભગવાનની ભક્તિ કરી, આપ એક લીટી તો બોલીએ। આપણે હમણાં ભગવાનનું હરિનામ નહીં તો જીના ક્યાં, હવે હરિનામ જ્યાં નથી લેવાતું, ભગવાનનું નામ નથી લેવાતું, મહાદેવજીનું નામ નથી લેવાતું, માતાજીનું નામ નથી લેવાતું, તો ત્યાં આપણે જીવીને શું કરવું? તો એટલા માટે એમ કીધું છે કે ભગવાનનું નામ સતત ભજ્યા કરો, ભગવાનનું નામ સતત લીધા કરો, બસ એમાં જ કલ્યાણ છે, એમાં મુદત ન પાડવી। તો આપણે આ કથાને હવે આપણે વિરામ આપશું, અને આપણે થોડી મોડી કથા ચાલુ કરી હતી એટલે આપણે આ થોડીક વિગતવાર કથા કહેવાની, કથા તો કહેશું જ, કથા આપને બહુ વિગતવાર જ સમજાવું છું। તમારે કોઈને ઉતાવળ હોય તો તમે અમને કહી દેજો ઈશારો કરીને કે હવે કથાને કાપો, તો અમે કથાને કાપશું। પણ તમને જો પસંદ પડતું હોય તો અમે તો રાત દિવસ કથા નહીં તો શું કામ, અને એના વગર ભગવાન વગર શું કરવું? એટલે આપને પણ અમારે સંગ, આપને પણ આ માધ્યમથી કથા કરાવવા અને ભક્તિ કરાવવાનો ઈરાદો છે વાલા ભક્તો। તો આપનું કલ્યાણ થાય તો ભગવાન અમારું ચોક્કસ કલ્યાણ કરવાના અને કરવાના। તો બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય।